તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 30 જુલાઈ 2026 અને વાર થયો છે ગુરુવાર. ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો આજે ચોથા વરસાદના રાઉન્ડનો છે પ્રથમ દિવસ, એટલે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરાપ નીકળેલી હતી. વરસાદ એકદમ 0% હતો. આજથી તૈયાર થઈ જજો, કારણ કે આજે ગુજરાત રાજ્યમાં બંગાળની ખાડીની સિસ્ટમ ભૂકા બોલાવા જઈ રહી છે. ત્યારે આગામી કલાકોમાં ગુજરાત રાજ્યમાં આજે મોટી નવાજોની થવાના એંધાણ છે. ગુજરાત રાજ્ય પર ચારો દિશા તરફથી સિસ્ટમો આવી ચૂકી છે અને અત્યારે હાલ લાઈવ મિત્રો ટોટલ 4 સિસ્ટમોએ હવે ગુજરાત રાજ્યને ઘેરી લીધું છે અને આવનારી કલાકો ગુજરાત માટે અતિ ભયંકર રહેવાના એંધાણ છે. ત્યારે આજના વિડીયોમાં તમને કમ્પ્લીટ માહિતી આપીશું કે ગુજરાતમાં આજનો દિવસ એટલે 30 તારીખ અને ગુરુવાર કેવો જવાનો છે. ને એટલું જ નહીં, આજથી શરૂ થનારી સિસ્ટમ ગુજરાતમાં આગામી દિવસોમાં જે છે તે કેવા પરિણામ આપવાની છે. 31, 1 અને 2 તારીખ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપી દીધું છે. ત્યારે ચોથો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આખી સિસ્ટમ ક્યાંથી આવી રહી છે બધું સમજાવીશું આગળ આ વિડીયોમાં. આપણે કયા મુદ્દાઓ જાણવાના છે જેનું પહેલા આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે. હાલ અત્યારે મિત્રો જોશું તો ગુજરાત રાજ્યનું હવામાન ખૂબ જ જટિલ જોવા મળી રહ્યું છે. આજના આ વિડીયોમાં પહેલા નંબર ઉપર આપણે કમ્પ્લીટ વરસાદની સિસ્ટમ સમજીશું કે જે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર આવી રહી છે. ગુજરાતમાં 2 દિવસના વરાપ બાદ આજથી હવે સિસ્ટમની એન્ટ્રી થઈ રહી છે. ચોથો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. બીજા નંબરે આપણે સમજીશું વરસાદ એ કોઈ ગામના નામ સાથે કે આજે કયા ગામમાં કેટલો વરસાદ આવશે નામ સાથે. 30 તારીખ અને ગુરુવાર તારીખ સાથે સમજીશું. આજે વહેલી સવારે 4-5 વાગ્યાથી જે વરસાદોની શરૂઆત થઈ છે, મોડી રાતના 12, 1 અને 2 વાગ્યા સુધી પણ જોવા મળી શકે તેવી આગાહી છે. ત્રીજા નંબરે આપણે મહત્વની અપડેટ મેળવવાની છે કે વરસાદને લઈને મિત્રો કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે, હવામાન વિભાગના ડેટાઓ સામે આવી રહ્યા છે, વેધર મોડલો સામે આવી રહ્યા છે. ને આધારે સમજીશું કે આ રાઉન્ડ કેવો જવાનો છે, કયા વિસ્તારો માટે. અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર હવામાનના જાણકાર અંબાલાલ પટેલે જે નવી આગાહી આપી દીધી છે એ પણ સમજીશું. અને આ રીતે આપણે વિડીયો આખો આગળ વધારવાનો છે. તો એની પહેલા જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે હાલ ઓનલી વેધર ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આનાથી હું જ્યારે કોઈ પણ નવો વિડીયો મૂકીશ તમારા સુધી પહોંચી જશે. અને વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો જેથી કરીને કામની માહિતીથી તમે વંચિત ના રહી જાઓ. તો હવે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ. એની અંદર સૌથી પહેલા મેં તમને જણાવ્યું એ રીતના હું તમને પહેલા તો સિસ્ટમ સમજાવી દઉં કે જેનાથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. તો મિત્રો જોઈ લો, લાઈવ બંગાળની ખાડીથી હવે સિસ્ટમ ગુજરાત તરફ આવી ચૂકી છે. ને કોઈ એક સિસ્ટમ નહીં, એક સાથે 4 સિસ્ટમ ગુજરાત ઉપર ઘેરાઈ ચૂકી છે. જોઈ લો ગુજરાત ક્યાં રહેલું છે, તો આ લાલ કલરના સર્કલમાં જે છે મિત્રો આપણું ગુજરાત રાજ્ય રહેલું છે. ગુજરાત ઉપર કઈ રીતના 4 સિસ્ટમ જોવા મળી રહી છે, તો પહેલા તો મિત્રો જોશો તો એક સૌથી મોટી મહાકાય બંગાળની ખાડીવાળી મિત્રો આ જોઈ લો એક મોટી સિસ્ટમ છે. સાઈડમાં મિત્રો નાની સિસ્ટમોના આ મિત્રો આખા એક સાથે કનેક્ટેડ ડોટ જોવા મળી રહ્યા છે. અને ઉપરથી મિત્રો 2 મોટી સિસ્ટમો જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે આવી રહી છે. તો આ રીતના મિત્રો ગુજરાતને હવે ઘેરી લીધું છે અને બધી બાજુથી હવે જે છે તે વરસાદનું જોર વધવાનું છે. અને આજે જ ગુજરાતમાં જુઓ તો નાની સિસ્ટમો હવે આવી ચૂકી છે. અત્યારે હાલ ગુજરાત ઉપર જુઓ કે વાદળો કેવા છે, તો હું તમને લાઈવ ઉપગ્રહ ઉપરથી દેખાડું, સેટેલાઇટ ઉપરથી દેખાડું. તો જોઈ લો આ ગુજરાત રાજ્યનો આખો નકશો છે. એની ઉપર જે સફેદ કલરના મિત્રો ભાગ તમે જોઈ રહ્યા છો, આ બધા જ મિત્રો ખૂંખાર વાદળો છે. ને આટલું જ નહીં, આ ગુજરાત રાજ્ય છે ને ગુજરાતની પાછળ રહેલા જે આ મહાકાય કાળા કલરના આજે મિત્રો વાદળો છે, આ મિત્રો અસલી સિસ્ટમ છે કાળાની બાગ વાદળોની, જે ગુજરાત ઉપર 30 તારીખે રાત્રે એટલે આજે રાત્રિના સમયગાળા આસપાસ આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર ત્રાટકવાની છે. એની શરૂઆત જે છે તે આજે વહેલી સવારથી થઈ ચૂકી છે. એટલે કે આજે વરસાદનો રાઉન્ડ છે 31 તારીખથી વધારે ખૂંખાર બનતો જોવા મળી રહ્યો છે. 31, 1 અને 2 તારીખ અસલી તાંડવ રહેવાનો છે. આજે 30 તારીખ અને ગુરુવાર છે, તો આજથી હવે હજુ મિત્રો આજથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે. એટલે ધીમે આ સિસ્ટમ આગળ વધશે. આજની મિત્રો મેં તમને વાત કરી, તો હવે હું તમને જણાવી દઉં કે આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે, આગામી કલાકોમાં કયા ભાગોમાં ગાજવીજ સાથે ખૂંખાર વરસાદી સિસ્ટમો જોવા મળી શકે. તો આજે સિસ્ટમ આવી રહી છે મિત્રો જમણી તરફથી આવી રહી હોવાને કારણે જે જમણી બાજુના પંથકો છે ત્યાં વરસાદો સારા રહેવાની આજે આગાહી છે. તો આજે તો માત્ર હજુ શરૂઆત થવાની છે. આવતીકાલથી પછી પાકા પાયે મોટા અને સારા વરસાદો પડવાના છે. પરંતુ આજની જોઈએ તો આજની તારીખમાં આ સિસ્ટમ જોઈ લો મિત્રો જમણી તરફથી આવી રહી છે, એટલા માટે
પહેલા જે છે તે મિત્રો આપણી પાસે જે જમણી બાજુના વિસ્તારો છે ત્યાં પહેલા અસર કરશે, ત્યાર પછી આવતીકાલ સુધીમાં આ રીતના મધ્ય ગુજરાત સુધી પહોંચશે અને પછી આખા ગુજરાતમાં આ રીતની સિસ્ટમ ફેલાશે. પરંતુ એ કોઈ ગામના નામ સાથે સમજીએ કે આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવી શકે. તો સૌથી સારા એવા વરસાદની આગાહી આજે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેલી છે. જેમ કે નામ સાથે મિત્રો તમને જણાવવાનું છું તો જોઈ લો, અહીંયા ગોધરાનો જે વિસ્તાર થઈ ગયો એની સાથે આ દાહોદ થઈ ગયું. ઉપર જુઓ તો મહીસાગર, પ્રાંતિજ, બાયડ, લુણાવાડાના જે વિસ્તાર છે, બાલાશિનોર થઈ ગયું, ડાકોર, નડિયાદ અને તેની સાથે સાથે આજે પંચમહાલ અને ખેડાનો વિસ્તાર છે. તો આ બધા જિલ્લાઓના તાલુકાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. નીચે જુઓ તો છોટાઉદેપુરથી લઈને મિત્રો બોડેલી, વાઘોડિયા, વડોદરા, કરજણ, જંબુસર, ડભોઈ આ બધા વિસ્તારોમાં પણ મિત્રો વાદળના આખા પટ્ટા અહીંયા લંબાઈ રહ્યા છે. જેથી આ બધા ભાગોમાં પણ મિત્રો વાદળીય સિસ્ટમને કારણે ભારે વરસાદ પડતો આજે જોવા મળી શકે. એની સાથે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો, જેમ કે અહીંયા તમે જોઈ શકો ઈડર પાસે જે રહેલા વિસ્તારો છે એની સાથે જે આ મોડાસા, મેઘરજનો વિસ્તાર છે, માલપુર છે, ટિન્ટોઈ છે અને ઉપર ઈડરથી લઈને છે ખેડબ્રહ્મા, સલાસણાના વિસ્તારો, દાંતાના વિસ્તારો, અંબાજીના લાગુના વિસ્તારો છે, બનાસકાંઠાના, ત્યાં પણ આગળ આ વરસાદની સિસ્ટમ જે છે તે ઘાતક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વાદળો સારી કક્ષાના રહેલા છે. જેથી સૌરાષ્ટ્રમાં જે દરિયાકાંઠાના ભાગો છે, જેમ કે અમરેલીમાં જાફરાબાદ, રાજુલા, લીલિયા બાજુના વિસ્તારો, જૂનાગઢ અને ગીર સોમનાથના દરિયાકાંઠાના ભાગોના તાલુકાઓ, તેની સાથે પોરબંદર અને દ્વારકા, તો આજે દરિયાકાંઠે રહેલા જિલ્લાઓ છે તેના તાલુકાઓમાં આજે છૂટા છવાયા મધ્યમ વરસાદ 30 તારીખ અને ગુરુવારના રોજ પડતા જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી પણ બની શકે. દક્ષિણ ગુજરાતમાં ખાસ તમે જોઈ શકો મિત્રો, દક્ષિણમાં આજે વલસાડ બાજુના ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી, જેમાં ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે વલસાડ, નવસારી, વાપી, ડાંગ અને જે સાપુતારાના વિસ્તાર છે એની સાથે વ્યારા, બારડોલી, નવસારી અને સુરતનો જે પટ્ટો છે અહીંયા પણ ખાસ ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી સિસ્ટમના આજે. તેની સાથે આજે મિત્રો નર્મદા અને તાપી જિલ્લો છે, અહીંયા પણ આજે સિસ્ટમની એન્ટ્રી થઈ જવાની છે. તો આ ભાગોમાં પણ તમને સારા એવા વરસાદો જોવા મળશે. કચ્છ બાજુ મિત્રો હજુ આજે થોડી વાર લાગશે, કારણ કે જોઈ લો આ ગુજરાત રાજ્ય લીલા સર્કલમાં આવેલું છે અને આખી અત્યારે જે સિસ્ટમ હાલ અત્યારે છે આ કાળા કલરના પટ્ટામાં રહેલી છે. એટલે સિસ્ટમ હજુ આજે ગુજરાતથી થોડી દૂર છે, પરંતુ એની અસરો અત્યારથી શરૂ થઈ ગઈ છે ગુજરાત ઉપર. આ રીતે આજે રાત્રે એટલે 30 તારીખ અને ગુરુવારે આજે રાત્રિ જેવી પડશે. એટલે આ સિસ્ટમ મિત્રો જે અહીંયા રહેલી છે સીધી આ રીતની ગુજરાત ઉપર આવી જશે અને પછી 31, 1, 2 અને 3 તારીખ સુધી સળંગ 4 દિવસ ગુજરાતને ધમરોળવાની છે. એટલે મિત્રો અહીંયા તમે રૂબરૂ જોઈ શકો કે 31 તારીખની હજુ તો સવાર પણ નહીં પડી હોય, 31 તારીખ તો હજુ સવારે નહીં થઈ હોય ત્યાં જ મિત્રો વરસાદ શરૂ થઈ જશે. એટલે 30 તારીખની રાત્રિ અને 31 તારીખની જે રાત પડવાની છે, એટલે આજે જે રાત પડવાની છે, એટલે મિત્રો ગુજરાતમાં આજે રાત્રિ જે છે તે ખૂબ ભારે રહેવાની છે. રાત્રિના 2, 3, 4 વાગ્યા આસપાસ જુઓ તો અતિ ભયંકર લેવલના વરસાદ જોવા મળી રહ્યા છે. અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો 31 તારીખનો જે દિવસ છે એ દક્ષિણ ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર મોટા આંકડા સામે આવી શકે. જોઈ લો 31 તારીખમાં સુરત થઈ ગયું, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી આ બધા વિસ્તારને પૂરેપૂરા અંશે ધમરોળતી આ સિસ્ટમ આગળ વધવાની છે. અને પછી સીધી મિત્રો અમદાવાદ ઉપર ત્રાટકશે. સૌરાષ્ટ્રનું બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ગોધરા, દાહોદ બધા જ જિલ્લાઓ મિત્રો લેતી મિત્રો આ સિસ્ટમ પછી 1 તારીખે જે છે તે આખા ગુજરાતમાં ફેલાઈ જવાની છે. એટલે આજે રાઉન્ડ છે એમાં મિત્રો કોઈ ભાગ બાકી રહેતો નથી જોવા મળી રહ્યો. દક્ષિણ ગુજરાતથી સિસ્ટમ આગળ વધીને મધ્ય ગુજરાતમાં, પછી સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં અને ત્યાંથી કચ્છમાં, એટલે આખું ગુજરાત કવર કરતી આ સિસ્ટમ અહીંયા રેગ્યુલર રીતે આપણને જોવા મળી રહી છે. અને ખાસ મિત્રો આનાથી બચીને રહેજો. અંબાલાલ પટેલે પણ આગાહી આપી દીધી છે અને આ સિસ્ટમમાં તમને 10 અને 12 ઇંચના મોટા આંકડાઓ જોવા મળી શકે. એ પ્રકારે રહેજો તૈયારીમાં. આજની તારીખમાં તો હજુ મિત્રો આજે 30 તારીખ અને ગુરુવાર છે, એટલે આજે હજુ સિસ્ટમ થોડી દૂર છે, આવતીકાલે પહોંચવાની છે. એટલે આજે માત્ર હજુ ધીમી ધારે શરૂઆત થવાની છે. આવતીકાલથી મિત્રો જે છે તે એક મોટા આંકડાઓ આપણી પાસે આવવાના છે. આવતીકાલનો વિડીયો ખૂબ જરૂરી રહેશે તમારા માટે. જુઓ જે સવારે 5:30 વાગે આવતીકાલે આવશે, એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે રોજના વિડીયો તમે જોતા રહેશો તો તમને દરરોજની અપડેટ રેગ્યુલર સમય ઉપર મળતી રહેશે. તો આ રીતે માહિતી થઈ ગઈ. તેની સાથે મિત્રો કેટલાક ફોટા સામે આવ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. તો જોઈ લો, સારો વરસાદ છે મિત્રો 13 તારીખ સુધી. વેધર મોડલો જે આપણી પાસે આવ્યા છે આ બધા જ વેધર મોડલ ECMWF ના છે અને આ એક સારી કક્ષાના વરસાદો આપણને જણાવે છે 13 તારીખ સુધી. આપણે અત્યારે મૂળ 5 તારીખ સુધી જ વાત કરવાની છે, કારણ કે આ નકશો છે 5 તારીખ સુધીનો. તો આજે 30 તારીખે આજથી શરૂ થનાર સિસ્ટમ 5 તારીખ સુધી ચાલવાની છે. એટલે સળંગ 7 દિવસ આ સિસ્ટમ ગુજરાતને ધમરોળશે. એમાં જોઈ લો 7 દિવસ સારા વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. અને અત્યારે મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપી દીધું છે, એટલે સાવધાન. આજે મિત્રો જોઈએ તો આજે ઓરેન્જ એલર્ટ છે. આ 30 તારીખનો નકશો છે, અહીંયા લખી દઉં 30 તારીખ અને ગુરુવારનો મિત્રો આ નકશો છે, જેની અંદર આજની તારીખમાં મિત્રો જોઈએ કયા કયા ભાગોમાં હાઈ એલર્ટ રહેશે. તો
આજે ઓરેન્જ એલર્ટની અંદર મિત્રો નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તેની સાથે સાથે અહીંયા જોશું તો નર્મદા, તાપી અને છોટાઉદેપુર આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. એટલે આ ભાગોમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદ પડતા જોવા મળી શકે અને બાકીના આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે. એટલે આજે કોઈ એવો ખાસ મોટો આંકડો સામે નહીં આવે. આજે માત્ર ઝાપટા સ્વરૂપે શરૂઆત થશે, પરંતુ આજે જેવી રાત પડશે 12-1 વાગશે એટલે અસલી ખેલ શરૂ થશે સિસ્ટમનો અને આવતીકાલે 31 તારીખમાં 99% ચાન્સ બનશે કે તમને 10-10, 12-12 ઇંચના આંકડાઓ વરસાદના જોવા મળશે. એટલે 31 તારીખે અસલી સિસ્ટમ અને હવામાન વિભાગે પણ આગાહી આપી દીધી. જોઈ લો, ગુજરાતમાં અગાઉ જ હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે. 31 તારીખ માટેનો આ નકશો છે. 31 તારીખ માટેનો જે આ નકશો છે એની અંદર જુઓ તો રેડ એલર્ટની અંદર મિત્રો જુઓ તો અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત અને ડાંગ આ બધા જ વિસ્તારોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને રેડ એલર્ટ વાળા બધા જ ભાગો પરથી આ રીતની સિસ્ટમ પસાર થશે અને આજુબાજુના જિલ્લાઓને પણ ધમરોળતી જશે, જેમ કે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર. આ બાજુ મધ્યમાં આવીએ તો ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ આખો પટ્ટો મિત્રો લઈ લેવાની છે સિસ્ટમ. અને પછી 1 તારીખે જે છે ત્યાં આગળ વધીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, કચ્છ, સૌરાષ્ટ્રનો મોરબી, જામનગર આ બધા વિસ્તારોનો વારો આરામથી આવી જવાનો છે. એટલે આ સિસ્ટમ મિત્રો ઘણી બધી એક પ્રકારે જે છે તે મિત્રો જોવા જઈએ તો આ એક સાર્વત્રિક રહેવાની છે અને બીજો અને ત્રીજો જે રાઉન્ડ રહ્યો ગુજરાતમાં એનાથી પણ વધારે વરસાદી આંકડા જોવા મળી શકે. અમુક પરિસ્થિતિઓમાં તો પૂર જેવી પરિસ્થિતિ પણ ઊભી થવાની આગાહીઓ હવામાન નિષ્ણાંતો તરફથી આપવામાં આવી છે. જો કે મિત્રો આવનારા સમયમાં વધુ અપડેટ અમારી પાસે આવતી જશે, એમ અમે તમારા સુધી અપડેટ પહોંચાડતા રહીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. ફરીથી આવતીકાલે મળીશું. તે પહેલા તમારા ગામમાં હાલ આજે કેવો વરસાદ છે અને તમારું ગામ કયું છે ખાસ કોમેન્ટમાં લખી દેજો. કાલે મિત્રો ફરીથી મળીશું. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.